અને અત્યારે અમારી સાથે જ્યારે જીલુ આપાજી જોડાયા હતા એમણે એવું કહ્યું હતું કે એમના પિતાશ્રીને ડાયાબિટીસ ખૂબ વધી ગયું છે અને એટલા માટે તેઓ હવે એમની પાસે જશે, કારણ કે કદાચ હોસ્પિટલમાં હતા, એમની પાસે જશે, એમને વાત કરશે અને એક બે દિવસમાં તેઓ એમનો કદાચ વિડીયો પણ આપી શકે કે એમની માફી માંગતો વિડીયો, અને કદાચ જો એ માફી માંગતો વિડીયો આવી જાય તો પછી કદાચ આ વિવાદનો પણ અંત આવી જાય. હા, માફી માંગતો વિડીયો આવી જાય, સમાજ કહેશે તો વિરોધનો અંત આવી જાય છે. એ પેલું ડાયાબિટીસ વધી ગયું છે, સારી વાત કહેવાય. હેલો મિત્રો, નમસ્કાર. હાલ ગુજરાતમાં ચારણ સમાજ અને આહિર સમાજ વચ્ચે જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ છે એ વધુ વકરી શકે છે, કેમ કે આજે એ ઘટનાને 5 દિવસ થયા છે, હજુ છે ગીગાભાઈ આહિરની છે એ માફીનો વિડીયો પણ નથી આવ્યો. અને જે સમાચાર માધ્યમથી માહિતી મળી રહી છે કે ગીગાભાઈ આહિરના પુત્રએ મીડિયાની સમક્ષ માફી માંગી છે, તેના પિતા વતી પણ માફી માંગી છે, અને સાથે એક માહિતી એ પણ આપી રહ્યા છે કે ગીગાભાઈ આહિર હાલ હોસ્પિટલમાં દાખલ છે, તેને ડાયાબિટીસ વધી ગયેલું છે એવું એના દીકરા છે મીડિયાના માધ્યમથી એ કહી રહ્યા છે. અને મારા પિતા પણ માફી માંગશે, પરંતુ 10 દિવસનો સમય આપો. તે હોસ્પિટલમાં દાખલ છે, હોસ્પિટલમાંથી ઘરે આવશે તરત જ આ બંને સમાજ વચ્ચે જે કંઈ વિવાદ થયો છે તેનો સહી અંત આવી જશે એવું ગીગાભાઈ આહિરના પુત્ર છે એ કહી રહ્યા છે. કાબા ગઢવી આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે કાબાજી. જે પ્રકારે આપણી સાથે થોડી વાર પહેલા જીલુ આપા જોડાયા હતા, ગીગા ભમરજીના પુત્ર, અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે માફી માંગીએ છીએ, સમાજ તરફથી માફી મંગાવડાવીશું એમના પિતા પાસેથી, તો બસ હવે માની લઈએ કે આ વિવાદ બસ અંત સુધી છે. હા, માફી માંગે તો સમાજ નિર્ણય જે લે, કારણ કે અમે તો સમાજ રજ કહેવાય, સમાજ વિશે સમાજ વિરોધમાં અમે ન જઈએ કે સમાજ જે કહે છે મારા માટે મહત્વનું હોય છે. અમારા સમાજના વડીલો જે કહે છે એ પ્રમાણે અમે ઓકે જ છે. સમાજ કે માફી તો માફી. આપણી સાથે ગિરીશ આપાજી પણ જોડાયા હતા અને એમણે કહ્યું હતું કે જો તમે માફી માંગો છો તો પછી એક સમાજ છે, અને એટલા જ માટે આહિર સમાજ દ્વારા એ માફી માંગવામાં આવે, અને ખાસ કરીને ગીગાજી ભમ્મર દ્વારા જો માફી માંગી લેવામાં આવે તો જે FIR થઈ રહી છે અને થવાની છે એ અટકી જશે. હા, સમાજ કહેતો હોય તો સાચું છે, સમાજ કહેતો હોય તો, અને માફી માંગે, કારણ કે ભૂલ કરી છે તો માફી માંગવી જોઈએ. આમાં આખો આહિર સમાજ તો સામેલ છે ને, એક જ વ્યક્તિ સામેલ છે. એક વ્યક્તિને માફી માંગવાનું કે છે તો એને માફી માંગી લેવી જોઈએ. આ ભૂલ હું કરું તો મારે પણ માફી માંગવી પડે. અને વાત રહી બીજી કે હું ભૂલ કરું, મારો છોકરો શું માફી માંગે, મારે માંગવાની હોય ને. હા, બરાબર છે આપની વાત. અને અત્યારે અમારી સાથે જ્યારે જીલુ આપાજી જોડાયા હતા એમણે એવું કહ્યું હતું કે એમના પિતાશ્રીને ડાયાબિટીસ ખૂબ વધી ગયું છે અને એટલા માટે તેઓ હવે એમની પાસે જશે, કારણ કે કદાચ હોસ્પિટલમાં હતા, એમની પાસે જશે, એમને વાત કરશે, અને એક બે દિવસમાં તેઓ એમનો કદાચ વિડીયો પણ આપી શકે કે એમની માફી માંગતો વિડીયો, અને કદાચ જો એ માફી માંગતો વિડીયો આવી જાય તો પછી કદાચ આ વિવાદનો પણ અંત આવી જાય. હા, માફી માંગતો વિડીયો આવી જાય, સમાજ કહેશે તો વિરોધનો અંત આવી જાય છે. એ પેલું ડાયાબિટીસ વધી ગયું છે, સારી વાત કહેવાય. તો આ વિવાદ છે એ 14/2/2024 એટલે કે આજથી 5 દિવસ પહેલા આ વિવાદ છે એ તળાજામાં, જેસર, મહુવા અને તળાજા 3 તાલુકાનો આહિર સમાજનો સમૂહ લગ્નનું આયોજન તળાજામાં છે થયું હતું. એ સમૂહ લગ્ન બાદ તળાજાના આગેવાન ગીગાભાઈ આહિરે એ ટેજ પરથી છે ચારણ સમાજ અને ગઢવી સમાજ સાથે તેના માતાજી આઈ સોનલમાં વિરુદ્ધમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળે છે, તેના કલાકારો છે રોષ વ્યક્ત કરે છે, જેમાં હક્કાબા ગઢવી આવી છે, કીર્તિદાન ગઢવી છે, બ્રિજરાજદાન ગઢવી છે, કબરાવ ધામના ચારણ બાપુ છે, દરેક લોકોએ વિરોધ કર્યો, રોષ વ્યક્ત કર્યો. સાથે કલાકારો એવું પણ કહી રહ્યા છે આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે છે એ સારા સંબંધ છે, જ્યાં વિવાદના કારણે છે એ ન બગડે એ માટે છે એ જલ્દીથી આ બંને સમાજ વચ્ચે આ વિવાદનો છે એ સુખદ અંત લાવવો જોઈએ. પરંતુ ગીગાભાઈ આહિરના પુત્ર દ્વારા જે માહિતી મળી રહી છે મીડિયાના માધ્યમથી કે હું માફી માંગુ છું સમગ્ર આહિર સમાજ વતી પણ, મારા પિતા વતી પણ, કે જે કંઈ ભૂલ થઈ છે, જે કંઈ જીભ લપસી છે, જેના કારણે આ વિવાદ છે પૂરો ઊભો થયો છે, જેની હું માફી માંગુ છું. વારંવાર એને છે માફી માંગી છે, અને મારા પિતા છે હાલ હોસ્પિટલમાં ડાયાબિટીસ વધી ગઈ છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ છે, તે પણ માફી માંગશે, પરંતુ 10 દિવસનો છે એ સમય અમે માંગ્યો છે. બાદમાં એ જ મીડિયામાં એવું પણ આવે છે કે ગીગાભાઈ આહિર છે આ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા, તેનો પુત્ર છે માફી માંગી રહ્યો છે. અને સ્થાનિક લોકોના માનવા પ્રમાણે ગીગાભાઈ આહિરનો સ્વભાવ પણ ખૂબ મક્કમ છે, કેમ કે વર્ષોથી ગીગાભાઈ આહિર સાથે સંબંધ છે, ગીગાભાઈ આહિરને ઓળખે છે, એ લોકો છે જણાવી રહ્યા છે. ખૂબ મોટું તળાજામાં અને આહિર સમાજમાં છે એ નામ છે.
વર્ષોથી એ રાજકારણમાં પણ છે. તળાજાના છે પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જે સમૂહ લગ્નમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે વિડીયો વાયરલ થયો છે અને ચારણ અને આહિર સમાજ વચ્ચે છે એ આ વિવાદ થયો છે. હાલ પૂરા ગુજરાતમાં છે ચારણ સમાજ છે રસ્તા ઉપર આવી ગયો છે, રેલીઓ યોજી રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે, આવેદનપત્રો આપી રહ્યો છે અને કેસ પણ કરી રહ્યા છે. સૌ પ્રથમ કેસ છે એ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે ગીગાભાઈ આહિરની વિરુદ્ધમાં છે થયો હતો. બાદમાં એક કરતાં વધારે કેસ પણ થયા છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, બોટાદ હોય, દ્વારકા હોય, દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે આવેદનપત્રો આપી અને ચારણ સમાજ છે એ રોષ વ્યક્ત કરી રહ્યો છે. ચારણ સમાજ રસ્તા ઉપર આવી ગયો છે. આ ઘટનાને છે 5 દિવસ થવા આવ્યા છે, હજુ સુધી છે આ વિવાદ છે એ વધી રહ્યો છે, ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે અને હાલ ચારણ સમાજની સાથે રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય દરબાર સમાજ પણ ચારણ સમાજની સાથે જઈ અને રેલીમાં જોડાય આવેદનપત્ર છે એ આપી રહ્યા છે. આહિર સમાજ પણ જે કંઈ વિવાદાસ્પદ ટિપ્પણી થઈ છે તેનું સમર્થન કરતા નથી. કલાકારોએ પણ માફી માંગી છે, આહિર સમાજના આગેવાનોએ પણ માફી માંગી છે, ગીગાભાઈ આહિરના પુત્રએ પણ માફી માંગી છે. પરંતુ ચારણ સમાજ એક જ વાત પર અડગ છે કે ગીગાભાઈ આહિર જે સ્ટેજ પરથી આ નિવેદન આપ્યું છે, આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, એવા જ આહિર સમાજના સ્ટેજ પરથી ગીગાભાઈ આહિર જે માફી માંગે એવું કીર્તિદાન ગઢવીએ પણ મીડિયાના માધ્યમથી છે એ માંગ કરી છે. પરંતુ હાલ સામાન્ય વિડીયોના માધ્યમથી પણ માફીની ક્લિપ પણ સોશિયલ મીડિયામાં જોવા મળી નથી. આજે આ વિવાદના છે 5મો દિવસ છે. આહિર સમાજના આગેવાનો છે કહી રહ્યા છે કે અમે ગીગાભાઈ આહિરના સંપર્કમાં છીએ, તેને સમજાવી રહ્યા છીએ અને ચારણ સમાજનું જે શ્રદ્ધાનું કેન્દ્ર છે, આ સોનલનું ધામ છે, ત્યાં પણ આહિર સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો ત્યાં જઈ અને ક્ષમા યાચના છે એ માંગી છે. પરંતુ હવે ગીગાભાઈ આહિર છે હાલ હોસ્પિટલમાં છે એવું જણાય છે, પરંતુ ત્યાંથી રજા લઈને તરત માફી માંગી અને કોઈ એક જગ્યાએ આહિર સમાજના અને ચારણ સમાજના કલાકારો અને બંને સમાજના આગેવાનો અને ગીગાભાઈ ભમ્મર એકઠા થઈ એનું સુખદ અંત લાવીને આ વિવાદને છે પૂરો કરવો જોઈએ. વિવાદ છે જેટલો સમય લાંબો ચાલશે એટલો આ વિવાદ છે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેનું છે બંને સમાજના લોકોએ છે ધ્યાન રાખવું જોઈએ. કોઈ આહિર સમાજ કે કોઈ ચારણ સમાજના કોઈ બી યુવાનો જેને દુઃખ લાગ્યું છે તે છે કંઈક એવું નિવેદન ન આપી દે જેના કારણે બંને સમાજ વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે, જેથી કરીને જેટલું બને એટલું જલ્દી છે આ બંને સમાજનો છે વિવાદ છે સુખદ અંત લાવે એવી આપણે આશા રાખીએ. તો આ વિવાદ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. કમેન્ટ એવી જ કરો જેથી કરીને આ બંને સમાજ વચ્ચે છે વિવાદનો છે સુખદ જલ્દી ઝડપથી છે એ નિરાકરણ આવે અને સમાધાન થાય. તમે પણ એવી કોઈ કમેન્ટ ન કરો જેથી છે ચારણ સમાજ કે આહિર સમાજની છે લાગણી દુભાય અને આ વિવાદ છે એ મોટું સ્વરૂપ ધારણ ન કરે. આપણે પ્રયત્નો એવા જ કરીએ કે બંને સમાજ વચ્ચે છે સુખદ સમાધાન થાય. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.